રાજકોટ અગ્નિકાંડને લઈ એક્સક્લુઝિવ જાણકારી. એસઆઈટીની પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા. રાજકોટમાં 25મીએ થયેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટું અપડેટ સામે આવ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના વેલ્ડિંગ કામ દરમિયાન લાગી હતી આગ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 28 લોકો જીવતા વળતું થઈ ગયા હતા. આ ઘટનાને લઈને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા તેમજ આગ લાગવા પાછળનું કારણ જાણવા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટી અને એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે. એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસા થયા છે. ગેમ ઝોન ગતિવિધિઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. આરએમસી, પોલીસ, પીડબ્લ્યુડીના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત આરએનબી વિભાગ, પુરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદન લેવાયા છે. ઇમ્પેક્ટ ફી થકી ગેમ ઝોનને કઈ રીતે રેગ્યુલાઇઝ કરવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે. એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ રહેશે અને ખાસ વાત એ છે કે ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને એસઆઈટીની ટીમ રાજકોટ રવાના થશે.